ગુડ મોર્નિંગ. આજે આપણે છે એ વિદ્યુત ચુંબકીય પ્રેરણનો નવો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. કે તમે જુઓ કે લાસ્ટ લેક્ચરમાં આપણે શું કર્યું હતું. તો લાસ્ટ લેક્ચરમાં આપણે એક તો ફ્લક્સ જોયું હતું, બરાબર, કે ચુંબકીય ફ્લક્સ હોય, ચુંબકીય ફ્લક્સ ફાઈ બી, બરાબર, એને આપણે ફાઈ બી થી વ્યાખ્યાયિત કરતા હતા. ફાઈ બી ઇઝ ઇક્વલ ટુ બી ડોટ એ અથવા તો બી એ કોસ થીટા. આ આપણું ચુંબકીય ફ્લક્સ હતું, બરાબર છે. ચુંબકીય ફ્લક્સ એટલે બીજું કાંઈ નહીં, એકમ ક્ષેત્રફળ પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા પણ લંબરૂપે, બરાબર. પછી આપણે ફેરાડેના એક્સપેરિમેન્ટ જોયા હતા કે ફેરાડે ભાઈ છે એના થોડાક પ્રયોગ હતા. એની શું કહી ગયા પ્રયોગ ઉપરથી આપણને શું તારણ મળે છે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે, વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે, પ્રેરણનો અર્થ શું થાય એટલે હમણાં આપણે અહીંયા એક એક્ઝેક્ટ વ્યાખ્યા લખીએ છીએ, બરાબર. વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે શું જરૂરી છે? તો ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર જરૂરી છે. શું જરૂરી છે? ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર જરૂરી છે. હવે ચુંબકીય ક્ષેત્રના ફેરફાર માટે ફ્લક્સનો ફેરફાર જરૂરી છે. ચુંબકીય ક્ષેત્ર ફેરફાર થાય એટલે એનું ક્ષેત્ર રેખાઓમાં ફેરફાર થાય એટલે કે પાછો ફ્લક્સમાં ફેરફાર થાય, બરાબર. એટલે કે આ આપણી માટે મહત્વની શરત છે. ફ્લક્સ તમે કઈ રીતે ફેરફાર કરો છો એ તમારી ઉપર છે. સાપેક્ષ ગતિ કરાવીને કરો, ચુંબકની હેલ્પથી કરો, બીજું ગુટડું લઈને કરો, કે પછી ઓલી સ્વિચ ચાલુ બંધ કરીને કરો, બરાબર. એમાં ગમે તે રીતે તમે આમ ફેરફાર કરી શકો, ખાલી ફેરફાર થવો જોઈએ એટલે આ પ્રેરણ થવા મળશે, બરાબર. હવે પ્રેરણની એક્ઝેક્ટ વ્યાખ્યા લખીએ તો વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે કે ટેક્સ્ટ બુકની જ વ્યાખ્યા છે. જો એ ઘટના કે જેમાં બદલાતા ચુંબકીય ક્ષેત્રો દ્વારા, એ ઘટના કે જેમાં બદલાતા ચુંબકીય ક્ષેત્રો દ્વારા, એ ઘટના કે જેમાં બદલાતા ચુંબકીય ક્ષેત્રો દ્વારા વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે તેને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. તેને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે, બરાબર. એ ઘટના કે જેમાં બદલાતા ચુંબકીય ક્ષેત્ર દ્વારા પ્રવાહ પ્રેરિત થાય એને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. એટલે કે બદલાતો ચુંબકીય ક્ષેત્ર એટલે કે ફ્લક્સ, બદલાતો ફ્લક્સ, બરાબર. આ એની એક્ઝેક્ટ વ્યાખ્યા છે. આને આપણે ફેરાડેનો પહેલો નિયમ પણ કહી શકીએ છીએ. અમુક બુક્સમાં છે આ વિદ્યુત ચુંબકીય પ્રેરણની વ્યાખ્યાને ફેરાડેનો પહેલો નિયમ પણ કહે છે. એટલે સાઈડમાં આપણે એ લખી લઈએ છીએ કે આ શું છે એકચ્યુઅલી ફેરાડેનો પ્રથમ નિયમ છે, બરાબર. આપણી ટેક્સ્ટ બુકમાં નથી, આપણી ટેક્સ્ટ બુકમાં એક જ નિયમ છે, પ્રથમ નિયમ, બીજો નિયમ કઈ છે નહીં. અને એ હવે ભણશું આપણે, બરાબર. પણ એકચ્યુઅલી તમે જોવા જાઓ તો આને આપણે ફેરાડેનો પ્રથમ નિયમ કહી શકીએ. વાંધો નહીં, હાલો વ્યાખ્યા પતી ગઈ. હવે આપણે ફેરાડેનો નિયમ સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર. એકચ્યુઅલી અથવા ફેરાડેનો બીજો નિયમ લોજિકલી જોવા જાઓ ટેક્સ્ટ બુક પ્રમાણે ફેરાડેનો નિયમ. તો સ્ટાર્ટ કરીએ. ફેરાડેનો નિયમ અથવા ફેરાડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો નિયમ, આખું નામ એવું કહે છે, બરાબર. જોવા જાવ તો ફેરાડેનો બીજો નિયમ, ફેરાડેનો બીજો નિયમ, બરાબર. જો હાલો ફેરાડેનો નિયમ શું કહે? હવે આ બીજો નિયમ શું? પહેલો નિયમ કહે છે કે ઉત્પન્ન થશે, બીજો નિયમ કહેશે કયા સૂત્રની હેલ્પથી અથવા કઈ રીતે ઉત્પન્ન થશે, કેટલું ઉત્પન્ન થશે, એ બીજો નિયમ કહેશે, બરાબર. એ એક્ઝેક્ટલી ફેરાડેનો નિયમ છે. જો નિયમ લખીએ પછી એની ઉપરથી એનું સૂત્ર લખીએ, અથવા પેલા સૂત્ર લખીએ પછી એની ઉપરથી નિયમ લખીએ,
કે જો સૂત્ર લખવાનું સ્ટાર્ટ કરું કે પ્રેરિત ઈએમએફ, ફેરાડેનો નિયમ છે ને એ ઉત્પન્ન થતો સ્થિતિમાનનો તફાવત બતાવશે. સીધું આપણને શું કીધું કે બદલાતું ચુંબકીય ક્ષેત્ર અથવા બદલાતું ફ્લક્સ છે એ પ્રવાહ પ્રેરિત કરશે. પ્રવાહ ક્યારે પ્રેરિત થાય? કે જ્યારે સ્થિતિમાનનો તફાવત આવે ત્યારે જ પ્રવાહ પ્રેરિત થાય. કે પેલા સ્થિતિમાન આવવું જોઈએ અથવા એનો તફાવત આવવો જોઈએ. બરાબર, સ્થિતિમાનનો તફાવત એને આપણે ઈએમએફ કહીએ છીએ. બરાબર, જેમ બેટરીના ઈએમએફ હોય એમ સ્થિતિમાનનો તફાવત એને આપણે ઈએમએફ કહીએ છીએ. તો આ સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થશે તો પ્રવાહ આવશે. એટલે મેઇન વસ્તુ આ છે. એટલે ફેરાડે નિયમ એ જ કહે છે કે બદલાતા ચુંબકીય ક્ષેત્રને કારણે ઉત્પન્ન થતો અથવા પ્રેરિત સ્થિતિમાનનો તફાવત અથવા પ્રેરિત ઈએમએફ. ફરીથી કે બદલાતા ચુંબકીય ક્ષેત્રને કારણે ઉત્પન્ન થતો સ્થિતિમાનનો તફાવત એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ અથવા એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય ફ્લક્સના ફેરફારના દરના સમપ્રમાણમાં હોય છે અથવા એના જેટલો હોય છે. ફરીથી કે પ્રેરિત ઈએમએફ, ફેરફારને લીધે પ્રેરિત થતો સ્થિતિમાનનો તફાવત અથવા ઈએમએફ એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર જેટલો હોય છે. આને કેમ વચાશે? ફેરફારનો સમય દર. કોનો ફેરફાર? તો ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર. અને આ રીતે વચે. ફરીથી તો આની ઉપરથી આપણે વ્યાખ્યા લખીએ કે કોઈ બંધ પરિપથમાં અથવા તો ઉત્પન્ન થતો ઈએમએફ પરિપથમાં, અમુક બુકમાં જાઓ તો બંધ પરિપથ લખેલું હશે પણ ઓપન પરિપથમાં પણ આ નિયમ લાગુ પડે છે. તો પરિપથમાં ઉદ્ભવતું ઈએમએફ અથવા પ્રેરિત ઈએમએફ તે પરિપથ સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફાર, ચુંબકીય ફ્લક્સના ફેરફાર ના સમય દર જેટલું હોય છે. અથવા એનું માન, ખાલી માનની વાત કરે છે. બરોબર, કે ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ એપ્સાઇલોન એ પરિપથ સાથે સંકળાયેલા ફ્લક્સના ફેરફારના સમય દર જેટલું હોય છે. આ છે ફેરાડેનો નિયમ. બરોબર છે. હવે નિયમમાં આપણે એક્ઝેક્ટ લખવા જઈએ તો એક ઋણ નિશાની આવે છે. એ શું આવે છે? એક ઋણ નિશાની આવે છે. એટલે આપણે લખીએ કે પ્રેરિત ઈએમએફ ઈ ફ્લક્સના ફેરફારના સમય દર જેટલું હોય પણ ઋણ નિશાની. ઋણ નિશાની શું બતાવશે? તો ઋણ નિશાની બતાવશે દિશા, ઈએમએફ ની દિશા. એની ઉપર આપણે નેક્સ્ટ ટોપિક લઈશું. એટલે કે અહીં ઋણ નિશાની અથવા સંજ્ઞા એપ્સાઇલોનની દિશા દર્શાવે છે અથવા દિશા સાથે સંકળાયેલી છે. બરાબર, આની ઉપર આપણે આગળનો બીજો નિયમ ભણશું, એને કહેશું લેન્ઝનો નિયમ. બરાબર, એ ભણશું ત્યારે જોશું. અત્યારે ખાલી લખી નાખી કે નિશાની કોના દ્વારા અપાય. નિશાની ફેરાડે નિયમ વડે અપાતી નથી. બરાબર, ફેરાડે નિયમ ખાલી માન આપશે, મૂલ્ય આપશે. નિશાની આપણે બીજા નિયમ ઉપરથી નક્કી કરવી પડે છે. નામ છે લેન્ઝનો નિયમ. બરાબર છે. હવે જો કે આપણે તો એક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ લઈએ કે આપણી પાસે બંધ ગાળામાં એક જ લૂપ છે. અહીંથી ચુંબકને આગળ ગતિ કરાવું તો ફ્લક્સ વધતો જાય. ફ્લક્સ વધતો જાય એટલે ફ્લક્સના ફેરફારનો દર આવે. ફ્લક્સના ફેરફારનો દર આવશે એટલે ઈએમએફ ઉત્પન્ન થશે. પણ આ તો એક જ લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ થશે ને. જો મારી પાસે ઘણી બધી લૂપ હોય તો આની આગળ બીજી લૂપ હોય તો, એની આગળ ત્રીજી લૂપ હોય તો, ચોથી લૂપ હોય તો, એમ ચાર આંટા હોય તો આપણી પાસે આંટાની સંખ્યા કેટલી હોય?
4 હોય તો ફ્લક્સ 4 ગણું થઈ જશે. જો આટાની સંખ્યા n હોય તો આપણે ફ્લક્સ n ગણું થઈ જાય એટલે આપણે લખીએ કે જો બંધ ગાળામાં અથવા ગૂંચળામાં n આટા હોય તો જો ગૂંચળામાં n આટા હોય તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી બાય ડીટી ફ્લક્સ n ગણું થઈ જાય n phi b. હવે n અચળ છે એ વિકલનની બહાર આવતું રહીએ એટલે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ n ડી phi બાય ડીટી. આ આપણું ફાઇનલ સૂત્ર થશે ફેરાડેના નિયમ. બરાબર. આની ઉપરથી આપણે લખીએ કે હજી એક આની ઉપરથી સૂત્ર મળે છે. આ તાત્ક્ષણિક EMF નું તમે કહી શકો. બરાબર. વિકલન આવતું હોય તાત્ક્ષણિક હોય. સરેરાશનું પૂછ્યું હોય કદાચ આ રીતે પૂછી લઈએ કે જો ડેલ્ટા ટી સમયમાં ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ phi1 થી phi2 થાય તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ n. બરાબર. ગૂંચળામાં n જ આટા આપણે લઈએ છીએ તો ફ્લક્સ કેટલાથી કેટલા ગયું એટલે ડેલ્ટા ફાઈ કેટલું થયું તો અંતિમ માઇનસ પ્રારંભિક અને એમાં સમય કેટલો લાગ્યો તો ડેલ્ટા ટી લાગ્યો. તો અહીંયા આપણે ડી ફાઈ ની જગ્યાએ ડેલ્ટા ફાઈ લખી નાખીએ અને ડીટી ની જગ્યાએ ડેલ્ટા ટી લખી નાખીએ. આમાં કિંમત લખો તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ n phi2 માઇનસ phi1 ડિવાઈડ બાય ડેલ્ટા ટી. આ આપણું સૂત્ર થઈ જાય. એટલે અમુક વખતે ખાલી પ્રારંભિક ને અંતિમ ફ્લક્સ આપ્યા હોય અને સામે સમયગાળો આપ્યો હોય તો આ રીતે આપણને સરેરાશ ઉત્પન્ન થતો EMF મળી જશે. ક્લિયર છે? આ તો ફેરાડેનો નિયમ વ્યવસ્થિત લખી લ્યો. પછી આપણે આ લેન્ઝનો નિયમ જોઈએ છીએ. બરોબર છે. હવે અહીંથી જો EMF મળી ગયો, બરોબર, આપણને શું મળી ગયું? EMF મળી ગયો એટલે આપણે લખી શકીએ કે પ્રેરિત પ્રવાહ I બરાબર એપ્સાઇલોન અપોન r, જ્યાં r બરાબર ગૂંચળાનો અવરોધ. તો એપ્સાઇલોન ની કિંમત લખ નાખો તો માઇનસ n ડી ફાઈ બાય ડીટી. ફાઈ કયો લેવાનો? ચુંબકીય લેવાનો અને એને ભાગ્યા r એટલે I નું સૂત્ર થશે માઇનસ n બાય r ડી ફાઈ બી અપોન ડીટી. આ પ્રેરિત પ્રવાહ મળી ગયો કે જેની વાત થતી હતી અહીંયા, આ વિદ્યુત ચુંબકીય પ્રેરણ. બરાબર છે. લખી લ્યો. લખાઈ ગયું? તો જો આપણે એની પછીનો સ્ટેપ જોઈએ કે ફેરાડે નિયમ એમ કહે છે કે ઉત્પન્ન થતું EMF આના જેટલું હોય તો આની ઉપરથી આપણે એક નોંધ લખી શકીએ છીએ. બરાબર. નોંધ લખી એ પહેલા હું આનું શોર્ટ સાઈડમાં લખી નાખું કે આપણે અત્યાર સુધી એક ફ્લક્સ જોયું છે, ફેરાડેનો પહેલો નિયમ જોયો છે, ફેરાડેનો બીજો નિયમ જોઈએ. તો બીજો નિયમ શું કહે છે કે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ n ડી ફાઈ બાય ડીટી. બરાબર. અને આની ઉપર તમે પ્રેરિત પ્રવાહ મેળવી શકો એટલે I બરાબર V અપોન R એટલે એપ્સાઇલોન અપોન R. એટલે એ લખતો નથી, લખવું હોય તો લખી નાખી કે I ઇઝ ઇક્વલ ટુ માઇનસ n બાય R ડી ફાઈ બી અપોન ડીટી. બરાબર છે. તો હવે આ ભૂસી નાખીએ. બરાબર. તો અત્યાર સુધી આપણે આટલી વસ્તુ કરી ગયા છે. જો હવે આગળની નોંધ લખીએ કે તમે જો અહીંથી તમને ખબર પડશે કે આપણે ઉત્પન્ન કરવા માટે ફ્લક્સનો ફેરફાર જરૂરી છે. EMF ઉત્પન્ન કરવા માટે ફ્લક્સનો ફેરફાર જરૂરી છે એટલે કે EMF
ઉત્પન્ન અથવા આપણે આ ચેપ્ટર મુજબ લખીએ તો પ્રેરિત કરવા માટે, પ્રેરિતને ઇન્ડ્યુસ કહેવાય, ઇંગ્લિશમાં એને શું કહેશું? ઇન્ડ્યુસ કરવા માટે EMF ઇન્ડ્યુસ કરવા માટે શું જરૂરી છે? કે ફ્લક્સનો ફેરફાર, બરાબર, ફ્લક્સનો ફેરફાર જરૂરી છે, ફાઈ બી નો ફેરફાર, ડેલ્ટા ફાઈ બી જરૂરી છે. ફ્લક્સનું સૂત્ર જોવો તો તમે ફ્લક્સમાં કેટલી રીતે ફેરફાર કરી શકો એ આપણે લખવાનું છે, બરાબર. ફ્લક્સમાં ફેરફારની રીતો અથવા EMF ઉત્પન્ન કરવાની રીતો, કે કેટલી રીતે તમે EMF ઉત્પન્ન કરી શકો. તો તમે આ સૂત્રને ધ્યાનથી જોવો કે phi is equal to BA cos theta. બહુ ધ્યાનથી દેખાણું, બરાબર. જો હવે આ મારે ફેરફાર કરવો છે તો કદાચ હું B માં ફેરફાર કરું, શરૂઆત મને અહીંથી જ થાય, B માં ફેરફાર કરો, બરાબર. કે કોઈ રીતે તમે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરી શકતા હો તો કરો. એટલે કે ઓલી સ્વિચ ચાલુ બંધ કરીને થઈ શકે. સ્વિચ ચાલુ કરી તો સ્વિચ ચાલુ કરી એટલે કે ચુંબકીય ક્ષેત્ર આવી ગયું, સ્વિચ બંધ કરી એટલે ચુંબકીય ક્ષેત્ર વયું ગયું. તો બી છે એ 0 અને મહત્તમ વચ્ચે આમ બદલાતું રહેતું હોય છે, એટલે કે એક રીત થઈ, બરાબર. તો આપણે પેલું અહીંયા શું લખીએ કે બી માં ફેરફાર કરીને, બી માં ફેરફાર કરીને, બરાબર. આ તમારે જોવું હોય તો હજી ઓલો ફેરાડેનો એક્સપેરિમેન્ટ પણ છે કે ઓલી લૂપ રાખી હતી ને અહીંથી આપણે ચુંબક લઈ આવતા હતા ને, તો ચુંબક નજીક લઈ આવો તો ચુંબકીય ક્ષેત્ર સ્ટ્રોંગ થાય, વધતું જાય, બરાબર. અને તમે નજીક લઈ આવો તો બી વધશે, આમાંથી પસાર થતું. દૂર લઈ જાઓ તો બી ઘટશે. એટલે ફેરાડેનો પેલો એક્સપેરિમેન્ટ પણ છે કે એક્સપેરિમેન્ટ નંબર 1 એ આનું ઉદાહરણ હતું. એક્સપેરિમેન્ટ નંબર 2 પણ આનું જ ઉદાહરણ છે, બરાબર. 1 and 2 બે લખી નાખી. પછી બીજું શેમાં ફેરફાર કરશો? તો એમાં ફેરફાર કરો કે આ જે લૂપ છે, જે સામે ગેલ્વેનોમીટર ભેગી જોડેલી હતી, આ જે લૂપ હતી કે જેને આપણે ગેલ્વેનોમીટર ભેગું જોડ્યું હતું, એ લૂપના પરિમાણમાં ફેરફાર કરો. લૂપ મોટી નાની કરતા જાઓ. તમારી પાસે એવી કોઈ લૂપ હોય કે જેનો વ્યાસ છે એ પેલા આટલો હોય પછી મોટો થાય, બરાબર. તો એ રીતે લૂપને છે એ નાની મોટી આપણે કરતા જઈએ, લૂપના પરિમાણ બદલાવતા જઈએ તો પણ આપણે આ ફ્લક્સમાં ફેરફાર કરી શકીએ. એટલે બીજું શું થશે કે એમાં ફેરફાર કરીને અથવા તો લૂપના પરિમાણ બદલીને, લૂપનું પરિમાણ બદલવાનું છે તમારે, બરાબર છે. હાલો હવે ત્રીજું કોણ વધ્યું? થીટા. કે લૂપનો થીટા બદલી નાખો તમે. જો આ કઈ રીતે કામ કરશે કે આ ચુંબકીય ક્ષેત્ર છે, પેલા છે એ લૂપ આમ રાખી છે, બરાબર. ચુંબકીય ક્ષેત્ર આમ જાય છે આમ, અને લૂપ મેં આમ રાખી છે. આ બધું ફ્લક્સ છે એમાંથી પસાર થશે, બરાબર. થીટા બરાબર કેટલો છે અત્યારે? તો થીટા બરાબર 0 છે. કઈ રીતે? કારણ કે આનો તમે ક્ષેત્રફળ સદિશ જોશો અને ચુંબકીય ક્ષેત્ર બે વચ્ચેનો થીટા છે 0. હવે હું શું કરું કે આ લૂપ આમ રાખી છે ને એને આમ સોડાવી, એટલે કે આવી આકૃતિ થઈ જશે કે આ લૂપ અને આ ચુંબકીય ક્ષેત્ર. તો બી આમ જાય છે અને ક્ષેત્રફળ સદિશ લૂપ આમ છે એટલે ક્ષેત્રફળ સદિશ આમ બહાર આવશે એટલે આનો ક્ષેત્રફળ સદિશ મારે દોરવું હોય તો ઈ બહાર આવશે એટલે ટપકું કરું છું, આ ક્ષેત્રફળ સદિશ બહાર આવે છે. ને બે વચ્ચેનો ખૂણો 90, બરાબર. cos 90 0 એટલે ફ્લક્સ 0. તો આ કિસ્સામાં ફ્લક્સ 0 થશે, આ કિસ્સામાં ફ્લક્સ થશે BA, cos 0 એટલે 1 થશે. તો ફ્લક્સ BA માંથી 0 થઈ જશે,
લૂપ આમ છે એને તમે આમ સુવડાવી દો તો ફ્લક્સ BA માંથી 0 થઈ ગયો એટલે અહીંયા તમે શું બદલાયું? થીટા બદલાયું. થીટા છે એ 0 માંથી 90 કરી નાખ્યો. બરોબર છે. થીટા બદલાણો એટલે કે ફ્લક્સ બદલાણું. ફ્લક્સ બદલાણું એટલે કે EMF ઉત્પન્ન થશે. EMF ઉત્પન્ન થયું એટલે કે પ્રવાહ પ્રેરિત થશે. ફેરાડેનો નિયમ. બરાબર. એટલે ત્રીજી રીત કઈ આવશે? થીટામાં ફેરફાર કરી આનું આપણે ઉદાહરણ આપશું એસી જનરેટર. બરાબર. આખા ચેપ્ટરનો ઇન્ડેક્સ લખ્યો કહેવાય કે શરૂઆતમાં તમે જો ફેરાડેના એક્સપેરિમેન્ટ છે, પછી પરિમાણ બદલવા વાળું આપણે નથી આવતું, આવે છે. આપણે હમણાં પરિમાણ બદલવા વાળું પણ જોશું. બરોબર. એને આપણે ગતિક EMF કહેશું, મોશનલ EMF. અને ત્રીજું છે એ થીટા બદલવા વાળું એટલે કે એસી જનરેટર. એટલે આ થશે આપણું ત્રીજું. પછી આમાંથી હજી તમારે કરવું હોય તો એક થી વધારે પરિમાણ પણ બદલાવી શકાય તથા એક થી વધુ રાશિ બદલાવીને પણ ફાઈમાં ફેરફાર કરી શકાય. તમે એક ભેગી બે ત્રણ વસ્તુ બદલાતા જાઓ કે BA બદલાવો અને થીટા બદલાવો. બરાબર. BA બદલાવો અને થીટા બદલાવો તો એ થઈ શકે. બરાબર. પછી I બદલાવો અને I બદલાવો. એક સાથે બે ત્રણ વસ્તુ બદલાવો, ત્રણે ત્રણ બદલાવો, કોઈ ફરક પડશે નહીં. ઉત્પન્ન તો થશે, કદાચ વધારે થશે, ઓછું થશે, એ આપણે ગણવું પડશે. બરાબર. હાલો અહીંયા નોંધ પૂરી કરીએ છીએ. હવે આપણે લખશું લેન્ઝનો નિયમ. બરાબર. આ બધું પૂછી નાખું છું. લેન્ઝનો નિયમ ઇંગ્લિશમાં બોલે તો એને લેન્ઝ જ કહેવાય. લેન્ઝ લો. બરાબર. લેન્ઝનો નિયમ. લેન્ઝનો નિયમ છે ને એ આ નિશાનીની વાત કરશે કે આ EMF પ્રેરિત થયો, આ પ્રવાહ પ્રેરિત થયો, કઈ દિશામાં થયો? સમઘડી, વિષમઘડી. અહીં લૂપ રાખી છે આપણી પાસે, અહીં લૂપ હતી. બરાબર. એની ભેગું અહીં ગેલ્વેનોમીટર હતું. અહીંથી હું ચુંબક લઈ આવ્યો આમ, તો અહીંયા પ્રવાહ પ્રેરિત થશે. એ આમ જશે કે આમ જશે? આ થશે સમઘડી અને આ થશે વિષમઘડી. તો કઈ દિશામાં પ્રેરિત કરશે એ આપણે જોવું પડશે. એ કોણ કહેશે? તો એ લેન્ઝનો નિયમ કહેશે. બરાબર છે. ચાલો સ્ટાર્ટ કરીએ કે લેન્ઝનો નિયમ શું કહે છે. તો ભેગો ભેગો કદાચ નિયમ લખતા જાઓ કે પ્રેરિત EMF ની દિશા, આપણે લખીએ નિયમ, પ્રેરિત EMF ની દિશા એવી હોય છે કે જેથી પ્રેરિત EMF ની દિશા એવી હોય છે કે જેથી તે એવો પ્રવાહ અથવા વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરશે જે પોતાના ઉત્પન્ન થવાના અથવા તેને ઉત્પન્ન કરતા ફેરફારનો વિરોધ કરશે. તેને ઉત્પન્ન કરતા વિદ્યુત ફ્લક્સના અથવા વિદ્યુત નહીં, ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરશે. આ એનો નિયમ. ફરીથી સમજો, જો નિયમ સારો છે કે પ્રેરિત EMF એ રીતે ઉત્પન્ન થશે કે જે
એવો પ્રવાહ ઉત્પન્ન કરશે, પ્રેરિત ઈએમએફ શું ઉત્પન્ન કરશે? પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન કરશે. એટલે આપણે કહીએ છીએ કે પ્રેરિત ઈએમએફ ની દિશા એવી હશે કે જે એવો પ્રવાહ ઉત્પન્ન કરશે કે જે પોતાના ઉત્પન્ન થવાનું કારણ કોણ છે? તો ફ્લક્સનો ફેરફાર એનો વિરોધ કરશે. એટલે આને આપણે ટૂંકમાં લખવું હોય ને તો આ રીતે લખી શકીએ કે ટૂંકમાં પ્રેરિત ઈએમએફ ની દિશા એવી હોય છે કે જેથી તે પોતાના ઉત્પન્ન થવાના કારણનો વિરોધ કરે. બરાબર, આ ખાસ કામ આવશે. આ તો ટેક્સ્ટ બુક વાળી વ્યાખ્યા લાગે. મેઇન તમારે કન્સેપ્ટ સમજવામાં આ ટૂંકમાં કામ આવશે. શું છે કે ઈએમએફ એ રીતે ઉત્પન્ન થશે, ઈએમએફ એ રીતે ઉત્પન્ન થશે કે એ જેને લીધે ઉત્પન્ન થયો છે એનો વિરોધ કરશે. ઈએમએફ એ રીતે ઉત્પન્ન થશે કે એ જેને લીધે ઉત્પન્ન થયો છે એનો જ વિરોધ કરશે. આનું એક ઉદાહરણ આપીને આપણે સમજવાની ટ્રાય કરીએ કે તમે જો આપણે શરૂઆત કરી હતી ત્યારે ચુંબકને ગૂંચળાની તરફ લઈ આવ્યા હતા. ચુંબકને ગૂંચળાની તરફ લઈ આવ્યા હતા. એ જ એક્સપેરિમેન્ટથી આને સમજવાનો પ્રયત્ન કરશું. બરાબર, આમાં એક લાઈન લખવાની બાકી છે. શું કહે છે કે ફેરાડેના નિયમમાં આવતી ઋણ નિશાની આ વિરોધની અસરને દર્શાવે છે. આ વિરોધ દર્શાવે છે. બરાબર, કે આ જે ઋણ નિશાની આવે છે ને એ કોની છે? લેન્ઝના નિયમ છે. લેન્ઝનો નિયમ શું કહે છે કે જેને લીધે ઉત્પન્ન થશે એનો વિરોધ કરશે. તો ફ્લક્સના ફેરફારને લીધે ઉત્પન્ન થાય છે એનો વિરોધ કરશે. એટલે અહીંયા આપણે માઇનસ લખીએ છીએ. બરાબર છે, લખી લ્યો. એટલે આપણે આનું ઉદાહરણ લખીએ કે આ નિયમ અહીંયા આવી ગયો. ખાલી આ વ્યાખ્યા જ લખી છે. બરાબર, હજી નિયમની સમજૂતી બાકી છે. જો લેન્ઝનો નિયમ પૂછાય એવી શક્યતા હશે તો 3 માર્ક્સમાં પૂછાશે. બરાબર છે, એટલે આખો લેન્ઝનો નિયમ આઈએમપી ક્વેશ્ચન જ છે. આપણે આખો વ્યવસ્થિત લખશું. આ ખાલી હજી વ્યાખ્યા જેવું જ છે. આ કાઢી નાખું. આ સાઈડ લખાઈ ગયું છે? લખાઈ ગયું? હાલો ગયું. કે તમે જો આપણે આનું ઉદાહરણ લખીએ તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક આપણે આકૃતિ જો ઓલી એક્સપેરિમેન્ટની આકૃતિ ડ્રો કરીએ. બરાબર, આખી લૂપ તો ડ્રો નહીં કરીએ. કે સપોઝ કે અહીંયા એક આપણી પાસે લૂપ છે. બરાબર, ગેલ્વેનોમીટર નથી જોડતા અત્યારે, ખાલી સમજૂતી માટે જ છે. આપણને ખબર જ છે ઉત્પન્ન થાય જ છે. તો એ કોણાવર્તન જોઈને ક્યાં જવું? બરાબર, ઉત્પન્ન થાય જ છે. હવે ખબર પડી ગઈ. ફેરાડે વ્યવસ્થિત નિયમ આપી દીધો. આ એની અક્ષ છે. એ અક્ષ ઉપર આપણે એક ચુંબકને આગળ લઈ જઈએ છીએ. અક્ષ ઉપર આપણે એક ચુંબકને આગળ લઈ જઈએ છીએ. બરાબર, આ ચુંબક આમ આગળ જાય છે. બરાબર, ચુંબકનો આ તરફ ઉત્તર ધ્રુવ રાખીએ છીએ આપણે. આપણા એક્સપેરિમેન્ટમાં પણ ઉત્તર ધ્રુવ જ રાખ્યો છે, એટલે અહીંયા પણ ઉત્તર ધ્રુવ જ રાખશું. બરાબર, આ ટાઈપનો એક એક્સપેરિમેન્ટ છે. ચુંબક આ તરફ જાય છે એટલે અહીંયા પ્રવાહ પ્રેરિત થવું જોઈએ, ઈએમએફ ઉત્પન્ન થવું જોઈએ. એની દિશા આપણે લેન્ઝના નિયમથી આપી છે. જો આપીએ કે આકૃતિ મુજબ એક લૂપ તરફ ગજિયા ચુંબકનો, ગજિયો એટલે કે લંબચોરસ ચુંબક હોય ને ગજિયો ચુંબક કહેવાય. તો ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ
નજીક આવે છે અથવા ગતિ કરે છે, બરાબર, ગતિ કરે છે એટલે આમાં પ્રવાહ પ્રેરિત થાય છે, ઈએમએફ પ્રેરિત થાય છે, બરાબર. ઈએમએફ એ રીતે પ્રેરિત થશે કે જે એના ઉત્પન્ન થવાના કારણનો વિરોધ કરે. એટલે તમે જુઓ કે અહીં લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ વધે છે, બરોબર. આ નજીક આવશે એમાંથી ફ્લક્સની રેખા હોય છે, ચુંબકીય ક્ષેત્ર રેખા હોય છે, એ વધતી જશે એટલે આપણે ફ્લક્સ વધે છે. એટલે ઉત્પન્ન થવાનું કારણ કોણ છે? તો ફ્લક્સનો વધારો. ઉત્પન્ન થવાનું કારણ કોણ છે? ફ્લક્સનો વધારો. એટલે કે તેથી લેન્ઝના નિયમ મુજબ આ વધારાનો વિરોધ કરતું પ્રવાહ પ્રેરિત થશે, બરાબર. આ વધારાનો વિરોધ કરતો પ્રવાહ પ્રેરિત થશે. એટલે કે અહીંયા હું લખી નાખું છું, હમણાં સમજાવું કે અહીં વિષમ ઘડી દિશામાં પ્રવાહ ઉત્પન્ન થશે. તેથી અહીં વિષમ ઘડી દિશામાં પ્રવાહ મળશે અથવા પ્રેરિત થશે, બરાબર. પ્રેરિત લખવું સારું છે, પ્રેરિત થશે. એટલે પેલા વિષમ ઘડી બતાવી દઉં. જો વિષમ ઘડી એટલે અહીંથી જોવાનું છે તમારે, એટલે આમ ફેરવવાનું છે, આ થશે વિષમ ઘડી. હવે તમે 5મું ચેપ્ટર યાદ કરો કે વિષમ ઘડી દિશામાં પ્રવાહ હોય ને તો ત્યાં એન ધ્રુવ બને. સોલેનોઇડ ની અંદર તમે યાદ કરો કે વિષમ ઘડી પ્રવાહ હોય તો ત્યાં ઉત્તર ધ્રુવ બનતું હોય. ગૂંચળા અને ચુંબક અને સોલેનોઇડ વચ્ચેની સરખામણી તમે જોયું તો એની અંદર વિષમ ઘડી દિશામાં પ્રવાહ હોય તો એ ધ્રુવ, ઈ છેડો શું બની જાય? ઉત્તર ધ્રુવ બની જાય. અને સમઘડી દિશામાં પ્રવાહ હોય તો ઈ છેડો શું બની જાય? દક્ષિણ ધ્રુવ બની જાય, બરાબર. એટલે કે આ એન બનશે, આ એસ બનશે. આ છેડો શું બનશે? આ એન બનશે, એન ધ્રુવ બનશે. એટલે કે તમે આને આ રીતે કહી શકો કે આ વિષમ ઘડી દિશામાં પ્રવાહ તો આ એન ધ્રુવ બને છે. જો આની અંદર એન બનાવી શકાય, આ રીતે તમારે અંદર એન દોરવાનો છે, બરાબર. એટલે કે અહીંયા તમે જુઓ કે એન ધ્રુવ સામે શું આવ્યું? એન ધ્રુવ આવ્યું. ગૂંચળાની અંદર વિષમ ઘડી દિશામાં પ્રવાહ પ્રેરિત થયો એટલે કે ચુંબકના એન ધ્રુવની સામે ગૂંચળાની અંદર એન ધ્રુવ પ્રેરિત થયો. બંને વચ્ચે અપાકર્ષણ થશે. શું જો આગળ કે ચુંબકના એન ધ્રુવની સામે ગૂંચળાની અંદર એન ધ્રુવ પ્રેરિત થતા બંને વચ્ચે અપાકર્ષણ થશે. એટલે આ ચુંબકને આગળ આવતો અટકાવાશે. ગૂંચળા દ્વારા આ ચુંબકને આગળ આવતો અટકાવાશે. કઈ રીતે? અપાકર્ષણને લીધે. એટલે કે ફ્લક્સ વધવા નહીં દે. ચુંબક આગળ આવે છે એટલે ફ્લક્સ વધે છે. એટલે આ શું કરશે કે અહીંયા એન ધ્રુવ ઉત્પન્ન કરશે. એન ધ્રુવ ઉત્પન્ન થયું એટલે અપાકર્ષણ કરશે. એટલે ચુંબક નજીક આવશે નહીં અથવા એનો વિરોધ થશે. નજીક આવવાનો વિરોધ થશે એટલે કે ફ્લક્સનો ફેરફાર ઓછો થશે. ફ્લક્સ વધવા નહીં દે, એ દિશામાં પ્રવાહ પ્રેરિત થશે. બરાબર, સમજાઈ ગયું? જોવા એટલે કે તેથી લૂપનો અથવા લૂપની ચુંબક તરફની બાજુ એન ધ્રુવ તરીકે વર્તે છે. જે ચુંબક સાથે અપાકર્ષણ અનુભવે છે, એટલે કે વિરોધ કરે છે.
શું કરે છે? અપાકર્ષણ અનુભવે છે, એટલે કે આગળ વધવાનો વિરોધ કરે છે કે આને આગળ વધવાને લીધે ઉત્પન્ન થાય છે, એને આગળ જ નથી વધવા દેવો, એટલે અહીંયા એન ધ્રુવ ઉત્પન્ન કરો. હવે આને આપણે પાછું લઈ જતા હોય તો એન ધ્રુવને પાછું લઈ જઈએ એ આપણો બીજો કિસ્સો થશે. બરોબર, તો જલ્દી જલ્દી લખતા જઈએ. આ કાઢ નાખું. ખબર, જો અહીંથી સ્ટાર્ટ કર્યું છે, આ પહેલો ભાગ છે, આ બીજો ભાગ છે, અને હવે આ લખશું એ ત્રીજો ભાગ થશે. તમારે 3 માર્કમાં આ બધું લખીને આવવાનું છે કે હવે એન ધ્રુવ લૂપથી દૂર જાય તો, હવે એન ધ્રુવ લૂપથી દૂર જતો હોય તો, દૂર જતો હોય તો ફ્લક્સ ઘટશે, દૂર જતો હોય તો ફ્લક્સ ઘટે, ફ્લક્સ ઘટે તો એ ઘટાડો એ ફેરફાર જ થયો. તો હવે કોની લીધે ઉત્પન્ન થાય છે? તો ફ્લક્સ ઘટવાને લીધે ઉત્પન્ન થાય છે, એટલે કે હવે એ રીતે પ્રવાહ પ્રેરિત થશે કે આ ઘટાડાનો વિરોધ કરશે. જો ફરીથી આકૃતિ ડ્રો કરીએ કે આ લૂપ, બરાબર, આની અક્ષ, આ ચુંબકને હું દૂર લઈ જાઉં છું, એન ધ્રુવ બરાબર, હવે એ દૂર જાય છે, દૂર જાય છે એટલે ફ્લક્સ ઘટે છે, ઘટે છે એટલે હવે લૂપમાં પ્રવાહ એ રીતે ઉત્પન્ન થશે કે આ ઘટાડાનો વિરોધ કરશે. તેથી લેન્ઝના નિયમ મુજબ આ ઘટાડાનો વિરોધ કરતું પ્રવાહ ઉત્પન્ન થશે, એટલે કે સમઘડી દિશામાં પ્રવાહ ઉત્પન્ન થશે. કઈ દિશામાં પ્રવાહ પ્રેરિત થશે? સમઘડી દિશામાં. તમે જો સમઘડી દિશામાં પ્રવાહ પ્રેરિત થશે એટલે આ થશે આપણી સમઘડી દિશા. અહીંથી જોવાનું આમ લૂપથી અને આમ જોવાનું એટલે આ સમઘડી દિશામાં પ્રવાહ પ્રેરિત થશે. સમઘડી એટલે S બને છે. સમઘડી એટલે શું બનશે? S બનશે. તમે જો સમઘડી દિશામાં પ્રવાહ, બરાબર, સમઘડી એટલે કે ઈ ધ્રુવ કયો બનશે? S ધ્રુવ બનશે. તો હવે આ બે વચ્ચે આકર્ષણ થશે. ચુંબક દૂર જાય છે એટલે S ધ્રુવ પ્રેરિત થશે, એટલે આકર્ષણ થશે, એટલે દૂર જવાનો વિરોધ કરશે. ચુંબકને દૂર જવાનો વિરોધ કરશે, કારણ કે ચુંબક દૂર જાય તો ફ્લક્સ ઘટશે, એટલે એ ઘટાડાનો વિરોધ કરશે. એટલે આપણે કહેશું કે અહીં સમઘડી દિશામાં પ્રવાહ પ્રેરિત થશે, જેથી લૂપની ચુંબક તરફની બાજુ, જેથી લૂપની ચુંબક તરફની બાજુ દક્ષિણ ધ્રુવ બનશે, કૌંસમાં S ધ્રુવ બને છે. દક્ષિણ ધ્રુવ બનશે એટલે જે આકર્ષણ કરશે, તેથી આકર્ષણ થશે અથવા આકર્ષણ થવાથી અને દૂર જવાનો વિરોધ કરશે. બરોબર છે? આ લેન્ઝનો નિયમ. છેલ્લો એક પોઈન્ટ આમાં એડ કરવાનો બાકી છે કે જો નિયમ ખોટો હોત તો શું થાય? બરોબર, આ તો મેં કહી દીધું કે આમ થાય છે, પણ એવો પ્રશ્ન થવો જોઈએ કે જો આમ ન થતું હોત તો તમને શું વાંધો છે? તો જોઈએ હમણાં. બરોબર, પેલા લખી લ્યો, હજી ક્વેશ્ચન પૂરો નથી થયો. બરોબર, એની અંદર કેટલી વસ્તુ આવશે? એક વ્યાખ્યા આવશે, એક આ ચુંબકના બે કિસ્સા આવશે, એક એન ધ્રુવને આમ લઈ જાઓ, એક એન ધ્રુવને દૂર લઈ જાઓ. બરોબર, આ બે કિસ્સા, અને હવે છેલ્લો એક પોઈન્ટ બાકી છે. બરોબર, તો આ વચ્ચેની હવે આ ભૂસી નાખું છું.
જો એટલે એ પોઈન્ટને આપણે નામ એવું નહીં આપીએ કે આવું ન થાય તો શું થશે, નામ થોડુંક અલગ આપીએ છીએ કે ઉર્જા સંરક્ષણનો નિયમ અને લેન્ઝનો નિયમ. બરાબર, આ તમને અલગથી 2 માર્કમાં પણ પૂછાઈ શકે છે કે ઉર્જા સંરક્ષણ અને લેન્ઝનો નિયમ, એની ઉપર નોંધ લખો. બે એકબીજા સાથે કઈ રીતે બંધ બેસે છે. બરોબર, જો તો આપણે એવું વિચારીએ કે જો લેન્ઝના નિયમનું પાલન ન થતું હોય તો, લેન્ઝના નિયમનું પાલન ન થતું હોય તો એટલે કે જે અત્યારે આપણે નક્કી કર્યું એનાથી ઊંધું થતું હોય તો, એટલે કે જેથી ચુંબકના N ધ્રુવને નજીક લાવતા, એટલે આની વાત થાય છે. N ધ્રુવને નજીક લાવો એટલે કે અહીંયા N નહીં પણ S બનતું હોત તો નજીક લાવતા ગૂંચળામાં દક્ષિણ ધ્રુવ પ્રેરિત થતો હોય તો, એટલે કે આ લેન્ઝના નિયમનું પાલન ન થતું હોય, પાલન ન થતું હોય એટલે કે જે થાય છે એનાથી ઊંધું થતું હોય તો શું થાય છે, તો નજીક લઈ આવો તો અહીં N પ્રેરિત થાય છે પણ આપણે ઊંધું કરવું છે એટલે નજીક લઈ આવો એટલે સપોઝ કે S પ્રેરિત થાય છે, અહીંયા S પ્રેરિત થશે એટલે કે જેથી આકર્ષણ બળ થશે. અહીંયા શું થશે, આકર્ષણ બળને લીધે આ ચુંબક આમ ખેંચાઈ આવશે. એટલે કે તેથી લૂપ અને ચુંબક વચ્ચે આકર્ષણને લીધે ચુંબક સતત લૂપ તરફ અથવા ગૂંચળા તરફ ગતિ કરશે, લૂપ તરફ ગતિ કરશે. એટલે તમે જુઓ કે આપણે કાંઈ નથી કર્યું, આપણે ખાલી એને થોડોક ધક્કો મારી દઈ તો સામે S ધ્રુવ પ્રેરિત થતું હોત તો એ હાલ્યું જ જાય આકર્ષણ. આપણે ખાલી થોડોક ધક્કો મારી દેવાનો, થોડોક પ્રારંભિક ફેરફાર ઉત્પન્ન કરી દેવાનો. પ્રારંભિક ફેરફાર ઉત્પન્ન થઈ જાય એટલે સામે લૂપની અંદર S ધ્રુવ ઉત્પન્ન થાત, S ધ્રુવ ઉત્પન્ન થાત તો ત્યાં આકર્ષણ થાત એટલે ચુંબક પછી હાલ્યું જાય. ચુંબક પછી સતત ઓલી તરફ ગતિ કરત, સતત ગતિને લીધે તેની ગતિ ઉર્જા વધતી જશે કે તેથી તેની ગતિ ઉર્જા અને વેગ સતત વધશે. તમે કઈ કામ કર્યું, આપણે ખાલી શરૂઆતનો થોડોક એક ટાપલી મારી દીધી, ધક્કો મારી દીધો, થોડોક પ્રારંભિક ફેરફાર ઉત્પન્ન કરી દીધો, પછી પોતે હાલ્યો જશે જો S ધ્રુવ ઉત્પન્ન થતો હોત તો. એટલે ઓટોમેટિક ગતિ ઉર્જા વધવા લાગે, વેગ વધવા લાગે કઈ કામ કર્યા વગર. તો આ તો ઉર્જા સંરક્ષણનું ઉલ્લંઘન થયું ને, કઈ કામ નથી કરતા, કઈ કાર્ય કર્યા વગર ઉર્જા ઉત્પન્ન થઈ. બરાબર, જે ઉર્જા સંરક્ષણ નું ઉલ્લંઘન છે. બરાબર, કારણ કે અહીં કાર્ય કર્યા વગર ઉર્જા ઉત્પન્ન થાય છે. કારણ કે અહીં કાર્ય કર્યા વગર ઉર્જા ઉત્પન્ન થાય. બરાબર છે, ઉર્જા ઉત્પન્ન થઈ ગઈ, તંત્રની અંદર ઉર્જા આવી ગઈ, ઓલું સતત આગળ વધે છે, અહીંયા સતત પ્રવાહ ફેર્યા રાખે છે, પ્રવાહ ઉત્પન્ન થાય છે. બરાબર, ફરીથી કે ચુંબક સતત આગળ વધશે એટલે સામે લૂપમાં સતત પ્રવાહ ઉત્પન્ન થશે. હવે એ પ્રવાહ ઉત્પન્ન થયો એટલે લૂપ પાસે ઉર્જા આવી, લૂપની અંદર પ્રવાહ ફેર્યા રાખ્યો, પ્રવાહ પ્રેરિત થયો, એનો મિનિંગ કે એની પાસે ઉર્જા આવી. તો એ ઉર્જાનું શું થશે, તો તે ઉર્જાનું ઈ
I²RT મુજબ ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરશે અને સતત લૂપ ગરમ થયા રાખશે. લૂપ સતત ગરમ થયા રાખશે એટલે તમે કઈ કર્યું નહીં, ત્યાં લૂપ ગરમ થઈ જાય. બરોબર? જો આવું થતું હોત તો સતત પ્રવાહ પ્રેરિત થાત કાંઈ કાર્ય કર્યા વગર અને સતત લૂપ ગરમ થયા રાખત I²RT મુજબ, જે શક્ય નથી. એ જ આપણે લખશું. અને આ પ્રેરિત પ્રવાહને લીધે લૂપમાં સતત I²RT મુજબ ઉષ્મા ઉત્પન્ન થાત, જે શક્ય નથી. તો હવે તમે અહીં વિચારો કે લેન્ઝનો નિયમ તો સાચો જ છે. બરોબર? લેન્ઝનો નિયમ, આની ઉપરથી આપણને ખબર છે કે આવું શક્ય નથી, એટલે લેન્ઝનો નિયમ સાચો છે કે n સામે n જ ઉત્પન્ન થવું જોઈએ. તો અહીંયા ઉર્જા સંરક્ષણનું પાલન થાય છે કે નહીં, જો તો ચેક કરીએ કે આને મારે આમ લઈ જવું છે. બરોબર? અહીંયા વિરોધ કરતું ધ્રુવ ઉત્પન્ન થશે એટલે n ધ્રુવ ઉત્પન્ન થશે. n છે તો n થશે. એટલે હવે મારે આને આગળ લઈ જવું હશે તો આ વિરોધનો સામનો કરવો પડશે કે સામે લૂપની અંદર n ધ્રુવ બને છે, અહીંયાથી n ધ્રુવ મોકલો છો, બે વચ્ચે અપાકર્ષણ થાય છે. તો આને આગળ લઈ જવા માટે, સતત ફેરફાર ચાલુ રાખવા માટે આપણે સતત બળ લગાડવું પડશે. આ અપાકર્ષણ બળ જે લાગે છે વચ્ચે, એ અપાકર્ષણ બળની વિરુદ્ધમાં મારે કાર્ય કરવું પડશે. બરાબર? કારણ કે n ધ્રુવ ઉત્પન્ન થાય છે, અપાકર્ષણ થાય છે. એ અપાકર્ષણનો સામનો કરવા માટે આપણે સતત બહારથી બળ લગાડવું પડશે, એટલે કે સતત કાર્ય કરતું રહેવું પડશે. તો જ હું આવું એ કાર્યનું રૂપાંતર શેમાં થશે? આ પ્રેરિત ઉર્જામાં થશે, અને તો જ અહીંયા ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ અને લૂપ ગરમ થશે. સમજાય છે કે નહીં તમને? કે સતત કામ કરવું પડશે. અહીંયા એવું થશે કે ચુંબકને દૂર લઈ જાઓ તો અહીંયા પ્રવાહ પ્રેરિત થાય છે, પણ તંત્ર વચ્ચે આકર્ષણ થશે, તો આ આકર્ષણની વિરુદ્ધમાં તમારે કામ કરવું પડશે. આ લૂપ છે અને આ નજીક આકર્ષણ થાય, તો આ આકર્ષણની વિરુદ્ધમાં તમારે સતત બહાર તરફ બળ લગાડવું પડશે. તો જ કાર્ય થશે અને તો જ અહીંયા પ્રવાહ પ્રેરિત થશે. સમજાઈ ગયું? એટલે લેન્ઝના નિયમનું પાલન થાય છે. બરોબર છે? લખી લ્યો. હાલો, પછી આપણે નેક્સ્ટ ટોપિક અથવા હવે દાખલા ગણવાના છે. બરોબર? 3 માર્ક્સમાં પૂછાય તમારે આટલું લખવાનું છે. આકૃતિ ખાસ ડ્રો કરવી.